નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર 5 ચાલે છે. એ 5મા પ્રકરણમાં આપણે F વિભાગમાં પહેલો દાખલો ગણીશું. તો એમાં વિગત આપી છે કે ડ્રાઇવિંગના કલાકો અને અકસ્માતની સંખ્યા. તો એના ઉપરથી તમને એમ કીધું છે કે બાઉલીની રીતે વિષમતાંક શોધો. તો સૌપ્રથમ જે માહિતી આપી છે એ માહિતીને આપણે શું કરવાનું છે, ચડતા ક્રમમાં ગોઠવવી પડે. અગાઉ મેં ચર્ચા કરી હતી, કીધું હતું કે આ ભૂલ તમે કરશો કે તમે જે ગોઠવવાનું છે એ ગોઠવવાનું ભૂલી જશો, અથવા તમે ગોઠવો પણ જે મહત્વની બાબત છે કે આ ગોઠવીને આ સંખ્યા આવૃત્તિઓ છે એ ગોઠવવાનું રહી જાય એવું બનશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હું ચડતા ક્રમમાં ગોઠવું છું, પછી એને આવૃત્તિને પણ ગોઠવવાની છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. 1 2 2 1 2 3 અને 4 અને 5. તો n બરાબર છે અહીંયા આ 20 થાય છે. હવે એ માહિતી જે આપી છે અને આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. તો સંચય આવૃત્તિ એટલે શું? તો આવૃત્તિઓનો ક્રમશઃ સરવાળો. તો પહેલા 1 2 ઉમેરો એટલે 3, 3 માં 2 ઉમેરો એટલે 5, 5 માં 1 ઉમેરો એટલે 6, 6 માં 2 ઉમેરો એટલે 8, 8 ને 3 11, 11 ને 4 15 અને આ 5 20. તો જો અહીંયા n બરાબર 20 આવી ગયું. હવે તમારે બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો છે. એટલે બાઉલીની રીતે વિષમતાંક શોધવાનો હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, ત્રણે ચતુર્થકો શોધવાના હોય છે. q1 q2 અને q3. q2 ને આપણે શું કહીએ છીએ? દ્વિતીય ચતુર્થક. q1 q2 ને દ્વિતીય ચતુર્થક અથવા એમ પણ કહીએ છીએ. તો સૌપ્રથમ પહેલો ચતુર્થક જેને આપણે q1 વડે દર્શાવીશું. તો 1 કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 4 મૂળ અવલોકન. જો હું લખું અહીં ધ્યાન રાખજો, મૂળ અવલોકન ક્યાં જોવાનું છે? CF માં જોતા તેની સામેનું પ્રાપ્તાંક. એની સામેનો જે પ્રાપ્તાંક છે આપણો જવાબ આવશે. તો અહીંયા તમે જુઓ તો સૌપ્રથમ આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. તો 1 ના 1 n એટલે 20 વત્તા 1 ભાગ્યા 4 મૂળ અવલોકન એટલે કે 21 ભાગ્યા 4 અને એને ગુણ્યા 5.25 થશે. એને ગુણ્યા 1 કરો એટલે 5.25 નું અવલોકન છે ને CF માં જોવાનું. અને એની સામેનો પ્રાપ્તાંક, તો એની સામેનો પ્રાપ્તાંક છે એ 2 આવશે. એટલે q1 બરાબર આ 2 આવશે. આપણો જવાબ પહેલો આવ્યો. q1 બરાબર 2 આવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ આપણો જવાબ આવ્યો q1. હવે બીજો ચતુર્થક અથવા તો એને આપણે શું કહીએ છીએ? દ્વિતીય ચતુર્થક અથવા મધ્યસ્થ. એટલે મધ્યસ્થ m. મધ્યસ્થને આપણે શેના વડે દર્શાવીએ છીએ? m વડે. અને m લખીએ છીએ એટલે આપણે અહીંયા કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 4 ને બદલે શું લખીએ છીએ? 2. નહીતર જો અહીંયા q2 લખો તો અહીંયા 2 લખવાના અને અહીંયા 4 લખવાના એટલે છેદ ઉડી જ જાય છે. અને એ જ વસ્તુ ઓલામાં જે લખી હતી મૂળ અવલોકન CF માં જોતા તેની સામેનો પ્રાપ્તાંક. તો હવે જુઓ તમે, તો n બરાબર આપણને ખબર જ છે 20 વત્તા 1 ભાગ્યા 2
એટલે મૂ અવલોકન CF માં જોતા એની સામેનો પ્રાપ્તાંક એટલે 21/2 એટલે 10.5 મૂ અવલોકન CF માં જુઓ એટલે 11 માં તો એની સામેનો પ્રાપ્તાંક એટલે m બરાબર 3 તો માટે m બરાબર 3 આપણો જવાબ આવશે. હવે તૃતીય ચતુર્થક જોઈએ છે એટલે કે ત્રીજો ચતુર્થક. તો તૃતીય ચતુર્થક Q3 શું શોધવાનું છે? Q3 બરાબર 3n + 1/4 મૂ અવલોકન CF માં જોતા તેની સામેનો પ્રાપ્તાંક. હવે અહીંયા જુઓ તમે તો 3 ના 3 n 20 + 1/4 મૂ અવલોકન CF માં જોતા. તો અહીંયા આપણને 3 આનો જવાબ આપણી પાસે હતો જ 5.25 એટલે 3 ગુણ્યા 5.25 કરો તો 15.75 મૂ અવલોકન CF માં જોવો તો જવાબ આવશે Q3 બરાબર 15.75 એટલે 4 આવશે. એટલે આપણો જવાબ આ Q3 બરાબર 4. હવે આ થઈ વાત આપણે Q1 Q2 અને Q3 શોધ્યા. હવે બાવલીનો જે વિષમતાંક શોધવાનો છે એ શોધીએ. તો અહીંયા બાવલીનો વિષમતાંક જેને આપણે j વડે દર્શાવીએ છીએ તો j બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. હવે Q3 + Q1 તમે જુઓ તો Q3 ની કિંમત 4 છે અને Q1 ની કિંમત 2 છે. તો 4 + 2 - 2 ગુણ્યા 3 મધ્યસ્થની કિંમત અને અહીંયા 4 - 2 એટલે 4 ને 2 6 છેદમાં 2 એટલે 6 - 6 એટલે 0/2 એટલે જવાબ આવશે વિષમતાંક 0 આવશે. આ થઈ વાત બાવલીનો વિષમતાંક. ફરીથી સમજાવું, ફરીથી ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખો. બાવલીનો વિષમતાંક શોધવાનો હોય, ચતુર્થકો શોધવાના હોય, દશાંશક ગમે તે શોધવાનું હોય, આવું મધ્યક નહીં એટલે સ્થાનીય માપો, ત્યારે સૌપ્રથમ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવો. એની સામે આવૃત્તિ પણ ગોઠવવાની છે. એ ગોઠવાઈ જાય પછી CF શોધવાનું, પછી ત્રણેય ચતુર્થકો શોધો Q1 Q2 અને Q3. પછી બાવલીનો વિષમતાંક કીધું છે તો એનું સૂત્ર મૂક્યું અને કિંમત શોધી. આ રીતે તમે દાખલો ગણશો એટલે 5 માર્ક જે છે એ રમતા રમતા તમારે આવી જાય. હવે આ 5 માર્કના દાખલાની વાત થઈ. હવે આપણે આગળ વધીએ છીએ. આવો બીજો દાખલો એક ગણીએ. હવે દાખલા નંબર આપણે 2 ગણીએ છીએ. વિભાગ F માં જે બીજો દાખલો છે થોડો કોમ્પ્લિકેટેડ છે. ધ્યાન આપજો, જ્યાં ન સમજાય ત્યાં હું તમને સમજાવીશ, પણ અહીંયા ધ્યાન હોવું જોઈશે. તો અહીંયા જો જે વિગત આપી છે એ તમને થોડીક અલગ આપી છે. અહીંયા આપણે વર્ગ શોધવા પડશે. અહીંયા આવૃત્તિ આપી છે અને મધ્ય કિંમત આપેલી છે. મધ્ય કિંમત શોધવા માટે આપણે ખબર છે મધ્ય કિંમત આપી છે જેને x વડે દર્શાવીએ છીએ. પછી જે ગણતરી છે પછી જોઈએ. અને તમને એવું કીધું છે કે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો. શું કીધું છે? કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો
જે શોધવાનું છે વિષમતાંકને આપણે જે વડે દર્શાવીએ છીએ. તો અને એનો પ્રકાર લખવાનો છે. વિષમતાંકનો પ્રકાર જણાવવાનો છે. તો પ્રકાર જણાવવા માટે આપણે તો સૌપ્રથમ જે માહિતી આપી છે મધ્ય કિંમત સેલ્સિયસમાં અને તમને એવું કીધું છે એક દિવસનું તાપમાન -10 થી નીચે રહેલ નથી. જો ઉપર કીધું છે કે સૌથી ઓછું તાપમાન છે ને -10 છે, એનાથી ઓછું કોઈ દી રહ્યું નથી. તો અહીંયા જે આવ્યું છે મધ્ય કિંમત એ લખી નાખીએ -5 5 12 18 અને 25. હવે જે આ વિગત આપી છે એ વિગત મુજબ આપણે જોઈએ તો આપણે જે દાખલો ગણવાનો છે અઘરો છે, થોડું સમજો તો સહેલો છે. તો સૌપ્રથમ આવૃત્તિ સામે આપી છે 25 35 105 અને 125 અને 175. સોરી 75 છે ખાલી. તો આ એક વર્ષના દિવસોની વાત છે એટલે તમને ખબર પડી જોઈએ કે n બરાબર કેટલા. હવે તો એક વર્ષમાં આપણને ખબર છે કે ગણીને દિવસો જો ઓલું હોય તો 365 થાય. તો અહીંયા જો 365 જ થશે. 5 10 15 5 20 5 25 નો આંકડો વધી 2 2 4 3 7 ને 9 ને 7 16 નો છગડો વધી 1 અને આ 3 એટલે 365 વર્ષની વાત છે એટલે દિવસોની સંખ્યા. હવે આપણે વર્ગ શોધવાનો છે. તો અહીંયા આપણને તમને જો એવું કહી દીધું છે કે ઓછામાં ઓછું તાપમાન -10 છે એટલે અહીંયા -10 તો મળી જ ગયું. તો હવે તમારે ઉપલી હદ શોધવાની છે. તો ઉપલી હદનું સૂત્ર તમે જુઓ તો આ રીતે થશે. ઉપલી હદ બરાબર તો 2 ગુણ્યા મધ્ય કિંમત ઓછા નીચલી હદ. આ મેં સૂત્ર બનાવેલું છે પણ તમારે ઓલું મધ્ય કિંમતનું સૂત્ર છે ને એ સૂત્ર જ છે એવું સમજીને આગળ હાલો. તો એનું જ છે. જો મધ્ય કિંમતનું સૂત્ર શું છે આને આ બાજુ લઈ જાઓ તો વત્તા થઈ જાય અને આ બે આમ લઈ જાઓ તો છેદમાં આવી જાય. મધ્ય કિંમતનું સૂત્ર શું હતું? નીચલી હદ વત્તા ઉપલી હદ ભાગ્યા 2. તો અહીંયા મેં શું કર્યું આને આ બાજુ લઈ ગયો બરાબર. એટલે એનું એ સૂત્ર છે. ઉપલી હદ શોધવી છે તો હવે અહીંયા નીચલી હદ આપી છે 10 અને આ 2 અને મધ્ય કિંમત -5 છે અને નીચલી હદ છે ઈ -10. તો હવે તમે જુઓ તો 2 પંચા ને 10 આ માઈનસ અને આ પ્લસ થઈ જશે 10 એટલે માઈનસ પ્લસ શું થઈ જાય 0 થઈ જશે. એટલે અહીંયા 10 થી 0. હવે આ છે ને એ વર્ગ 0 જ હોય તો અહીંયા 0 આવ્યો એટલે અહીંયા 5 લાવવાના છે તો અહીંયા 0 થી 10 હોય. આ મુજબ ગણતરી કરવી પડશે. તો જો હવે આ મુજબ ગણતરી કરો તો બીજી ગણતરી. હવે હું સૂત્ર નહીં લખું, સીધું જ આપણે ગણતરી કરીએ છીએ. 2 ગુણ્યા મધ્ય કિંમત 5 અને ઓછા નીચલી હદ 0 એટલે 5 દુ 10 ઓછા 0 એટલે જવાબ આવશે 10. પછી 10 અહીં મૂકી દેવાના. હવે તમારે આ જ રીતે ગણતા જવાનું છે. ત્રીજો વર્ગ બરાબર. આ ત્રીજો વર્ગ આવશે તો 2 ગુણ્યા એની મધ્ય કિંમત 12 એટલે માઈનસ નીચલી હદ 10 એટલે 12 દુ 24 માઈનસ 10 એટલે 14 થશે ઉપલી હદ. એટલે 10 થી આ 14 પછી 14 અહીંયા મૂકી દો એટલે 14 અને અહીંયા 18 આપ્યા છે. આ ચોથો વર્ગ 2 ગુણ્યા એની મધ્ય કિંમત 18 અને નીચલી હદ છે 14
એટલે 18 દુ 36 માઈનસ 14 એટલે 22 આવશે 36 માંથી તો 14 થી 22 અને અહીંયા આવશે 22 અને અહીંયા તમે જુઓ પાંચમો વર્ગ તો પાંચમા વર્ગમાં 2 ગુણ્યા 25 માઈનસ 22 એટલે 50 માઈનસ 22 એટલે 28 આવશે એટલે 22 થી 28 તમે જો આ બે પાછું ગણતું જવાનું તો ખબર પડી જાય કે સાચું છે હવે મળી ગયું તો હવે આપણે જે નિયમ છે સિદ્ધાંત છે એ મુજબ જોઈએ તો અહીંયા બહુલક શોધી શકાય એમ નથી કારણ કે બધી વર્ગ લંબાઈઓ જુદી જુદી છે એટલે અહીંયા આપણે શું કરવું પડશે દ્વિબહુલકીય છે બરાબર આ નોંધ લખું છું તમને ખબર પડે એટલે બહુલક અવ્યાખ્યાયિત છે અવ્યાખ્યાયિત એટલે શું કરવાનું છે મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન શોધીશું અને આશાદિત સૂત્ર આવશે આપણે એ ધ્યાન રાખવાનું છે તો હવે અહીંયા પેલા ગણતરી કરી લઈએ તો હવે મધ્ય કિંમત આવી ગઈ તો અહીંયા સંચય આવૃત્તિ ગણી નાખીએ CM 25 ના 25 30 60 165 પછી 70 ને 290 અને 365 હવે અહીંયા D જે D માં ધ્યાન રાખવાનું છે x માઈનસ a ભાગ્યા c આવશે નહીં એ જે ધારો તે પછી અહીંયા આવશે fd f નો d નો ગુણાકાર એટલે અહીંયા fd બરાબર શું આવશે f ગુણ્યા d પછી અહીંયા આવશે fd સ્ક્વેર પણ કેવી રીતે fd ગુણ્યા આ d આવશે તો અહીંયા આ ધ્યાન રાખવાનું છે હવે ગણતરી કરતા જઈએ લખતા જઈએ તો હવે અહીંયા a કેટલા ધારશું તો મધ્ય કિંમત છે એમાંથી ધારવાના છે એટલે 12 ધારીએ તો સારું પડે એટલે a બરાબર 12 તો 12 માઈનસ 5 માંથી 12 જાય તો માઈનસ 17 આવશે 5 માંથી 12 જાય એટલે અહીંયા આવશે માઈનસ 7 અને 12 એટલે 0 18 માંથી 12 જાય 6 25 માંથી 12 જાય તો 13 આ થઈ વાત fd ની હવે fd નો ગુણાકાર જેને આપણે fd વડે દર્શાવીએ છીએ તો 17 ગુણ્યા જો આ f છે તો આ ધ્યાન રાખવાનું f આ 17 ગુણ્યા 25 17 પંચા 85 નો પાંચડો વધી 8 17 દુ 34 ને 8 42 એટલે માઈનસ 425 પછી 35 ગુણ્યા 7 તો 7 પંચા 35 નો પાંચડો વધી 3 7 તેરી 21 ને 3 24 હવે 125 ગુણ્યા 6 એટલે 750 75 ગુણ્યા 13 13 પંચા 65 નો પાંચડો વધી 6 13 સત્તા 91 ને 6 57 હવે આનો સરવાળો કરીએ તો 9 7 1600 ને 1725 થાય છે માઈનસ થાય છે 670 એટલે આનો સરવાળો આવશે સિગ્મા fd કહેવાય એ 5 ના 5 12 માંથી 7 જાય તો 5 6 માંથી 6 જાય તો 0 અને 1 નો 1055 આવશે હવે આ fd ગુણ્યા d એટલે fd નો સ્ક્વેર
તો FD ગુણ્યા D એટલે આ FD ગુણ્યા D આ બેનો ગુણાકાર કરવાનો છે 17 5 85 8 વધ્યા 17 દુ 34 ને 8 42 નો બગડો વધી 4 17 ચોક 68 ને 4 72 પણ પ્લસ થઈ જશે પછી 245 ગુણ્યા 7 એટલે 7 5 35 3 7 31 3 7 અને 3 17 અહીંયા આવશે 0 હવે આ 750 ગુણ્યા 6 15 45 4500 આવશે પછી 13 65 નો પાંચડો વધી 6 13 7 51 ને 6 97 નો સાતડો વધી 9 13 9 107 અને 13 9 117 આવશે અને 9 126 જવાબ આવે છે 126 75 હવે સરવાળો કરીએ તો 5 તેરી 15 નો પાછળ વધી 4 ને 7 11 નો એકડો વધી 9 ને 10 ને 5 15 ને 6 21 નો એકડો વધી 1 2 વધી 2 7 9 ને 10 ને 4 14 ને 2 16 નો છગડો વધી આ 2 એટલે 26115 આવે છે સિગ્મા FD નો સ્ક્વેર હવે તમારે પહેલા મધ્યક શોધવાનો છે તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા FD છેદમાં n ગુણ્યા c આવશે નહીં એ આપણે ધાર્યા 12 વત્તા સિગ્મા FD આવ્યું 10 55 છેદમાં 365 એટલે 12 વત્તા 365 દુ 730 2 પોઈન્ટ કેટલા વચ્ચે 2 પોઈન્ટ આવશે 89 આવશે એટલે આપણો જવાબ આવશે 12 ને 2 14.89 આ મધ્યક આવ્યો આપણો મધ્યક આવશે 14.89 આ 14.89 છે એ આપણો મધ્યક આવ્યો અને મધ્યક છે એ આપણો પરફેક્ટ જવાબ છે હવે આગળ વધીએ તો મધ્યસ્થ ગણવાનું છે તો મધ્યસ્થ માટે આપણને ખબર જ છે કે આપણે શું કરવાનું છે તો મધ્યસ્થ m બરાબર મધ્યસ્થ m બરાબર l વત્તા n/2 માઈનસ 3f ભાગ્યા f ગુણ્યા c તો n/2 પહેલા શોધવું પડે તો n 365 છે એને ભાગ્યા 2 એટલે 365 ભાગ્યા 2 કરો એટલે 182.5 આવે ACF માં જુઓ તો 182.5 આમાં આવશે એટલે આપણો વર્ગ આ થશે 182.5 અહીંયા આવશે આમાં એટલે આપણો વર્ગ થયો તો અહીંયા લોઅર લેવલ અથવા L 14 આવશે અને n/2 182.5 ઓછા CF આવશે 165 છેદમાં F 125 અને વર્ગ લંબાઈ જો તો 14 ને 8 22 એટલે 8 વર્ગ લંબાઈ આવે છે 14 વત્તા 12 માંથી 5 જાય 7 પછી 7 માંથી 6 જાય તો 1 એટલે 17.5 ભાગ્યા 125 ગુણ્યા 8 એટલે 14 વત્તા
35 54 140 આવશે અહીંયા અને ભાગ્યા 125 એટલે આપણો જવાબ આવશે 14 + 1.1 140 ભાગ્યા 1.12 આવશે એટલે આ 1.12 છે એ ઉમેરો એટલે 15.12 આપણો મધ્યસ્થ આવશે 15.12 છે આપણો મધ્યસ્થ આવે છે હવે પ્રમાણિત વિચલન જેને આપણે s વડે દર્શાવીએ છીએ શું કહે છે પ્રમાણિત વિચલન જેને s વડે દર્શાવીએ છીએ તો એ s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર છેદમાં n સિગ્મા fd છેદમાં n નો સ્ક્વેર ગુણ્યા c અહીંયા પણ આવશે નહીં તો 26115 ભાગ્યા 365 અને અહીંયા 1055 છેદમાં 365 નો વર્ગ એટલે કે અહીંયા ભાગાકાર આવશે 26115 ભાગ્યા 365 એ જવાબ આવે છે 7.1547 માઈનસ આ 1055 ભાગ્યા જે આપણે 365 અગાઉ કરેલા જ છે આ 1055 એટલે 2.89 આવે છે એનો વર્ગ કરી નાખો હાલો અથવા એક સ્ટેપ વધારવો હોય તો આ 2.89 એનો વર્ગ કરો એટલે 7.1547 માઈનસ આ 2.89 ગુણ્યા બરાબર કરો એટલે 2.89 ગુણ્યા બરાબર એટલે એનો વર્ગ થઈ જાય એટલે એ આવે છે 8.3521 8.3521 બાદબાકી કરો તો જવાબ આવશે 7 માંથી 1 જાય 6 4 માંથી 2 જાય તો 2 5 માંથી 5 જાય 0 11 માંથી 3 જાય તો 8 7 માંથી આ જવાબ ખોટો છે 2.89 માં એનો વર્ગ છે એટલો બધો નો આવે આમાં કાંઈ આ 7 પોઈન્ટ નહીં આવતું હોય 70 પોઈન્ટ કેવું આવતું હશે 7 પોઈન્ટ ને બદલે 71.54 આવે છે અહીંયા પોઈન્ટ ની ભૂલ થઈ ગઈ 71.54 એટલે એ અહીંયા 71.5447 આવે અને એમાંથી આ બાદ કરો તો આ 7 અહીંયા પાછળ નવડો લગભગ હતો તો એ નવડો રહેવા દઈએ તો 9 માંથી 1 જાય તો 8 7 માંથી 2 જાય તો 5 4 માંથી 5 14 માંથી 5 જાય 9 4 માંથી 3 1 અને 71 માંથી 8 જાય તો 63 એટલે કે 63.19 એટલે લગભગ 7 વર્ગમૂળ કાઢો તો 7.9596 જેવું કંઈક આવશે વર્ગમૂળ કાઢો એટલે 7.96 63.1958 ગુણ્યા વર્ગ એટલે વર્ગમૂળ કરી નાખો સીધું એટલે જવાબ આવશે 7.94 મેં કીધું ને 95 એટલે 7.95 છે સમજો આ s આવ્યો 7.95 હવે આ થઈ ગણતરી હવે આપણો જે જવાબ છે એ આવશે તો એમાં આપણે કાલ પિયર્સનની રીતે વિષમતાંક શોધવાનું છે તો એ શોધી નાખીએ કાલ પિયર્સનની રીતે વિષમતાંક જેને આપણે j વડે દર્શાવીએ છીએ j બરાબર 3
x બાર માઈનસ m ભાગ્યા s આવશે, કારણ કે અહીંયા આપણે બહુલક વાળું સૂત્ર નહીં આવે, ધ્યાન રાખવાનું આશાતીત સૂત્ર આશરા પડતર x બાર આવ્યો 14.89, m આવ્યો 15.12 અને છેદમાં s આવ્યો 7.95, એટલે 3 માઈનસ આવશે જવાબ. જો આમાંથી આ જાય તો માઈનસ આવે જવાબ, એટલે એ જવાબ આવશે 12 માંથી 9 જાય તો 3, 10 માંથી 8 જાય તો 2 અને અહીંયા અંદર એટલે 0.23 આવે છે, માઈનસ 0.23 એને ગુણ્યા 3 કરવાના, પછી 7.55 વડે ભાગવાના, એટલે કે માઈનસ 0.69 ભાગ્યા 7.95, એટલે જવાબ એપ્રોક્સિમેટલી આવશે 0.09 માઈનસ 0.085 છે, એટલે આપણો જવાબ આવે 0.86 છે. એટલે મેં કીધું માઈનસ 0.09 આવશે આ વિષમતાંક. અને એ વિષમતાંક કેવો છે, જો તમને પ્રકાર કીધો છે વિષમતાંક, તો અહીંયા લખવાનું વિષમતાંકનો પ્રકાર કેવો છે, વિષમતાંકનો પ્રકાર ઋણ છે. હવે આ થઈ વાત દાખલાની. આ દાખલા અને આવા બીજા દાખલા છે તમારે હોમવર્કમાં ગણવાના છે. ત્રીજો, ચોથો, પાંચમો ગણાવીશ, ત્રીજો ચોથો ને ગણી નાખજો, છઠ્ઠો ગણાવીશ, 7 સુધી ગણી નાખજો. આ હોમવર્ક, જો દાખલા નંબર હોમવર્કમાં હું તમને આપું છું હોમવર્ક. ત્રીજો, ચોથો, 7મો 3 દાખલા ગણવાના છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.